ત્યારે સુરતના પાંડેસરા વિસ્તારનો વિડીયો વાયરલ થયો છે તો સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે, જેમાં ગંદા પાણીમાં શાકભાજી ધોતો ફેરિયો નજરે પડી રહ્યો છે। ત્યારે સુરતના પાંડેસરા વિસ્તારનો આ સમગ્ર વિડીયો છે, જેમાં ગંદા પાણીમાં શાકભાજી ધોતો ફેરિયો જોવા મળી રહ્યો છે। ફેરિયો ગંદા પાણીમાં શાકભાજી ધોઈને લોકોને વેચે છે। જ્યારે આવિર્ભાવ સોસાયટી રોડ પર આ ગંદુ પાણી ભરાયેલું છે અને ગંદા પાણીમાં શાકભાજી ધોવાનો વિડીયો વાયરલ થયો છે। શાકભાજી વેચી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે। જ્યારે ગંદા પાણીમાં શાકભાજી ધોતો ફેરિયો નજરે આવ્યો અને સમગ્ર વિડીયો પણ હવે વાયરલ થઈ રહ્યો છે। જ્યારે આવિર્ભાગ સોસાયટી પર રોડ પર આ ગંદુ પાણી ભરાયેલું છે અને ગંદા પાણીમાં જે શાકભાજી વેચતો ફેરિયો છે તે ગંદા પાણીમાં શાકભાજી ધોતો જોવા મળી રહ્યો છે। જ્યારે શાકભાજી વેચીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે। ગંદા પાણીમાં શાકભાજી ધોવાનો વિડીયો વાયરલ થયો છે અને સુરતના પાંડેસરા વિસ્તારનો આ સમગ્ર ઘટના છે, જેમાં ગંદા પાણીમાં શાકભાજી ધોતો ફેરિયો જોવા મળી રહ્યો છે અને ગંદા પાણીમાં શાકભાજી ધોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। શાકભાજી વેચીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે। સુરતના પાંડેસરા વિસ્તારનો આ વિડીયો છે, જેમાં ગંદા પાણીમાં શાકભાજી ધોતો ફેરિયો નજરે આવી રહ્યો છે। સંવાદદાતા રાબિયા સાલે આપણી સાથે જોડાઈ ગયા છે। જી રાબિયા, જે પ્રમાણે આ સમગ્ર વિડીયો વાયરલ થયો છે, જેમાં ગંદા પાણીમાં શાકભાજી ધોતો ફેરિયો જોવા મળ્યો અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે, શું કહેશો? નંદની, એક બાજુ આરોગ્ય વિભાગ દ્વારા ઠેર ઠેર ગંદા જે પાણી હોય તેની ઉપર ક્યાંક કાર્યવાહી કરવામાં, જે શાકભાજીના જે ફેરિયાવાળાઓ છે એ તમામને ક્યાંક સૂચના આપવામાં આવે છે। આરોગ્ય વિરુદ્ધ જે પણ ચેડા થતા હોય તેને લઈને કામગીરી કરવામાં છે, પરંતુ ક્યાંક આ સુરત ખાતે આ જે પાંડેસરા વિસ્તાર છે, પાંડેસરા વિસ્તાર ખાતે એક જાગૃત નાગરિક દ્વારા આ રીતે ફેરિયાનો વિડીયો બનાવવામાં આવ્યો હતો। રોડ પર વરસાદી પાણી, ગટરિયા પાણી, જેને કહી શકાય ગટરિયા પૂર પણ આવતું હોય છે કે તેવા ગટરમાંથી પાણી ઉભરાતું હોય તેવા આ ફેરિયા દ્વારા જે ગંદુ પાણી છે એને લઈને શાકભાજી જે છે તેની અંદર ધોવામાં આવી હતી। સુરતનો જે પાંડેસરા વિસ્તાર છે ત્યાં આવેલી એક સોસાયટી છે, ત્યાં રોડ પર આ વરસાદનું ગંદુ પાણી ભરાયેલું હતું। ગંદા પાણીમાં શાકભાજી ધોવાનો એક જાગૃત નાગરિકે વિડીયો બનાવ્યો હતો અને વિડીયો બનાવીને તેને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો। હવે જોવાનું એ રહેશે કે આ ફેરિયાની ઉપર શું ખરેખર આરોગ્ય વિભાગ કે અન્ય કોઈ કાર્યવાહી કરે છે કે કેમ, કારણ કે શાકભાજી વેચતો આ ફેરિયો સોસાયટીઓની બહાર ઉભો રહ્યો છે અને સોસાયટીના રહીશો કહો કે જે માર્કેટમાં જતા જે લોકો હોય છે તે આ શાકભાજી ખરીદતા હોય છે, પરંતુ આ ગંદા પાણીમાં ધોવાયેલી શાકભાજીનો માત્ર એક વિડીયો સામે આવ્યો છે। અવારનવાર આ ફેરિયાએ આવી કેટલી શાકભાજીઓ વેચી હશે તો કેટલા લોકોએ આ શાકભાજીઓ આરોગ્ય હશે તો સ્વાસ્થ્ય પર કેવા અસર થશે અને લઈને આ બીજા અનેક સવાલો ઉઠી રહ્યા છે। જી રાબિયા, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। સુરતના પાંડેસરા વિસ્તારનો આ સમગ્ર વિડીયો છે, જેમાં ગંદા પાણીમાં શાકભાજી ધોતો ફેરિયો નજરે આવી રહ્યો છે। જ્યારે ગંદા પાણીમાં શાકભાજી ધોવાનો વિડીયો વાયરલ થયો અને આવી શાકભાજી વેચીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે।